વર્ષો પહેલાની વાત છે જ્યારે છેવાડે આવેલા અને પછાત ગણાતા આપણા બનાસકાંઠા જિલ્લામાં સ્નાતકની ડિગ્રી આપનાર એક પણ કોલેજ ન ત્યારે 1964માં માત્ર 100 વિદ્યાર્થીઓ સાથે એક નાના બીજની જેમ કોલેજ ઓફ આર્ટ્સ નામની સંસ્થાનો પાયો નંખાયો। તે સમયે કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે આ નાનું બીજ એક વિશાળ વટવૃક્ષ બનશે। આજે આ કોલેજ બનાસકાંઠાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક છે। 100 થી શરૂ થયેલી વિદ્યાર્થીઓની સંખ્યા આજે 3000ને વટાવી ગઈ છે, જે આ કોલેજ પ્રત્યેના વિશ્વાસ અને ગુણવત્તાનો પુરાવો છે। એનસીસી અને એનએસએસ કલ્ચરલ પ્રવૃત્તિ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ મેળવવામાં મદદ કરે છે। એટલે જ તો અહીંયાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને આપણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। અહીં એક સમૃદ્ધ રિસર્ચ લાઇબ્રેરી છે, જેમાં 10,000 કરતા વધુ પુસ્તકો છે। અભ્યાસક્રમના પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની સાથે સાથે અનેક વિષયો પર રિસર્ચ માટે પણ પુસ્તકો અવેલેબલ છે। ફિનિશિંગ સ્કૂલ, વુમન્સ સેલ, ઇનોવેશન ક્લબ અને 5 પ્રકલ્પ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ સામાજિક જવાબદારી અને માનવતાના પાઠ શીખે છે અને કેમ્પસ હાયરિંગ અને જોબ પ્લેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સપનાની કારકિર્દી બનાવવામાં હેલ્પ પણ કરે છે। જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપનારું એક મંદિર છે। અહીંથી નીકળેલા હજારો વિદ્યાર્થીઓ સમાજના અને દેશના વિકાસમાં ભાગીદાર બની પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે। જીડી મોદી કોલેજ, યોર ગેટવે ટુ ગ્રોથ એન્ડ ઓપોર્ચ્યુનિટી।